કોંગ્રેસે પ્રહાર કર્યા છે। ધોરણ 12 બાદ 76% વિદ્યાર્થી શિક્ષણ છોડી દે છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે। ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની અધોગતિ થઈ ગઈ છે। ભાજપ સરકાર અને શિક્ષણ વિભાગની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે તેવા આક્ષેપ મનીષ દોશીએ કર્યા છે। આ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં ઊણી ઉતરી છે। નાણાંના કરોડો રૂપિયાના નાણાંની મોટી રકમ જાહેર થાય છે, પણ એ નાણાં મૂળભૂત રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે થવા જોઈએ, એ થતા નથી। એ પણ આ અહેવાલ ઉપરથી સ્પષ્ટ થાય। ત્યારે હું આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરું છું કે રાજ્યની અંદર ધોરણ 12 પછી 76% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, અભ્યાસમાં આગળ ધપી વધી નથી શકતા, અને એના માટે સરકારે શિક્ષણ પાછળનો જે ખર્ચ થવો જોઈએ એ ખર્ચમાં જે ઊણી ઉતરી છે એનું પણ આ એક જીવતું જાગતું વધુ એક ઉદાહરણ